ભરૂચ શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર તરફ પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું। ભરૂચ શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર તરફ પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનું, તેમને સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનું તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનું રહ્યો હતો। આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સંરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત તથા જન વિકાસ સંસ્થાના જૈનુલુદ્દીન સૈયદ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। મેળા દરમિયાન રોજગાર મેળવવા ઈચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ કાર્યક્રમને મહિલાઓમાંથી ઉત્સાહજનક પ્રતિસાદ પણ મળ્યો અને ભવિષ્યમાં આવી પહેલો વધુ પ્રમાણમાં યોજાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। પ્રિતેશ વસાવા, દહેજ પ્રતિબંધિત સંરક્ષણ અધિકારી મહિલા અને બાળ વિકાસ। આજ રોજ મહિલા બાળ વિકાસ વિભાગ અને મહિલા આર્થિક વિકાસ નિગમ પ્રેરિત જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરોજગાર મેળાનું રોટરી કપ ખાતે આયોજન કરવામાં આવેલ। આ મેળામાં ખાસ કરીને મહિલાઓ પગભર થાય, સ્વાભિમાનને જીવે તેમજ મહિલાઓના સશક્તિકરણમાં સરકારનો જે પ્રયત્ન છે કે પગભર થાય અને સમાજમાં એ સક્ષમ બને, સમાજને આગળ લાવે અને સમાજને લીડરશિપ મળે એ પરિપ્રેક્ષમાં આજરોજ આયોજનમાં 10 કંપનીઓ હતી। ખાસ કરીને યોકોહામા છે, જેપ્સન કંપની છે અને ઘણી બધી અન્ય કંપનીઓ પણ જોડાયેલી છે। આ કંપનીઓ દ્વારા 624 વેકેન્સીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો આ વેકેન્સીઓ માટે અપ્લાય પણ કરવાના છે। તો આ મેળામાં ભરૂચના તમામ બહેનોને અમે આમંત્રિત કર્યા છે।